રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ। કેમ છો બધાય મજામાં? બધાય મજામાં જ હશે। જોઈ લ્યો મિત્રો આપણી ઘોડી શુભે પણ જો આજ બહુ મસ્તી કરી, બહુ ઠેકડા માર્યા। કેમ કે શ્યામુ એની સામે રહેતી ને એટલે એને કોઈ વાંધો ન રહેતો। શ્યામુ એની સામેથી વહી ગઈ ને એટલે એકલી છે એટલે બહુ તોફાન કરે છે। નકર એટલા ઠેકડા કોઈ દિવસ નથી માર્યા, આજ બહુ ઠેકડા માર્યા। અને હવે આપણે જવાનું છે દેવરાજ પાસે, કેમ કે આયુષભાઈ આવે છે પંછીરાજવાળા। તો જોઈ લ્યો આપણે હવે પૂગી ગયા દેવરાજ પાસે અને આયુષભાઈ પણ આવી ગયા। આયુષભાઈ ઘોડો હકાવે છે। જોઈ લ્યો આપણો દેવરાજ ઘોડો। મિત્રો આ કવરિંગ માટે પણ અવેલેબલ છે આયુષભાઈ। આયુષભાઈને મજા આવી ગઈ હતી કે હવે ચક્કર પાછી મારીએ। જો આયુષભાઈ પાછી ચક્કર મારે છે, કેમ કે ભાઈ એ તો પાવરવાળા ઘોડાવાળા ભાઈ આયુષભાઈ। પંછીરાજ ઘોડો છે, બહુ બટકા ભરે ભાઈ, બહુ વાયડો ઘોડો છે। એને તો આવા ઘોડા ભાઈ બહુ હોજા લાગે। હા મિત્રો હવે આપણે સાગરભાઈને ત્યાં આવી ગયા। સાગરભાઈની ઘોડી આ મોરલી કુમેદ, મોઢે પટ્ટો, હજી વછેરી જ ઘોડી છે। થોડીક લોહીમાં કાશી છે, કેમ કે વછેરી ધાવે ને એટલા માટે। તો જોઈ લ્યો આ મા દીકરી બે, આ છે M303ની વછેરી, આલિશાન લાઈનની। પોપટભાઈનો ઘોડો છે ને પોરબંદર બાજુ, એની વછેરી છે, 4 મહિનાની થઈ। ઘણા ટાઈમથી બાંધી એટલે 2 પગનું કામ બરાબર નથી આપતી, બાકી 2-3 વાર કામમાં લીધેલી છે આને પહેલાં। એ પછી તો 2-3 મહિના બાંધેલી હતી, એટલા માટે બરાબર કામ નથી આપતી। તો એ થોડીક રાગે પડી, એટલી બધી નહીં, મન ફાવે એમ જો હજી તો ઢહળીને વહી જાય। જોઈ લ્યો આ મસ્તાની વછેરી, 4 મહિનાની વછેરી થઈ, M303 આલિશાન લાઈન પંજાબ છે ને એની આ વછેરી। મોઢે બ્લેચ છે અને અભિજીત છે। મસ્તાનીના પાર્થભાઈ રાઉન્ડમાં ફરતા શીખવાડે છે। મસ્તાની કેમ કે કોઈ દિવસ રાઉન્ડમાં શીખી જ નથી ફરતા, તો થોડુંક કેવરાવે છે, નથી ફરતી, બહુ બીવે છે, કેમ કે નાની વછેરી રહી એટલે બીવાની તો છે જ, એટલે પણ ધીરે ધીરે રાગી પડી જશે। પહેલો જ દી છે એટલે 1-2 દિવસ તો એને ખબર જ ન હોય કે શું કરવાનું છે એમ, પણ ધીરે ધીરે ફોલાવીને કામે લાગી જશે એમ। ત્યાંથી આવીને આપણે ઘોડીને પાણી પાઈ અને બાંધી દીધી। તો હવે પછી આપણે બાંધીને પછી હવે આપણે જોગાણ પણ અત્યારે આપી દીધું। અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો। જય દ્વારકાધીશ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।